ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ સામે આવ્યો છે તેના ગુજરાતભરમાં પડઘા પડ્યા છે। આ ઘટનાને લઈને હવે વિપક્ષ પણ મેદાને આવ્યો છે। વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલમાં જે કડી તાલુકાના બોરીસણા ગામમાંથી 19 લોકોને હેલ્થ ચેકઅપના બહાને તેમને એડમિટ કરવામાં આવ્યા અને પ્રધાનમંત્રી જે આયુષ્માન કાર્ડ છે તે યોજના અંતર્ગત પૈસા ખંખેરવાનું જે આખું કાવતરું સામે આવ્યું છે તે મામલાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્યએ પણ મેદાને આવ્યા છે। તેમણે પણ આક્રમક પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની છે, આરોગ્ય મંત્રીની છે, હેલ્થ વિભાગની છે। તેમણે એટલું જ નહીં ગંભીર પ્રકારના આરોપો પણ પોતાના નિવેદનમાં કર્યા છે અને તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર અને જે ખાનગી હોસ્પિટલો છે તેમની સાંઠગાંઠથી આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। પહેલાં તો શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે સાંભળી લો। ગઈકાલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક ષડયંત્ર અને કૌભાંડના ભાગરૂપે દર્દીઓની મરજી વિરુદ્ધ દર્દી અને એમના સગાવાલાને કન્સલ્ટ કર્યા વિના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું અને એમાં જે 2 લોકોના મૃત્યુ થયા એના માટે હું પૂરી જવાબદારી સાથે કહું છું કે સંપૂર્ણપણે રાજ્યની સરકાર અને રાજ્યનો આરોગ્ય વિભાગ જવાબદાર છે। હવે એટલા માટે કહું છું કે આ જ પ્રમાણેની ઘટના 2022માં પણ બહાર આવી હતી, 2023માં પણ બહાર આવી હતી અને 2024માં પણ ગઈકાલે જોવા મળ્યું કે દર્દીઓને જાણ નથી, એમના સગાને પૂછ્યા નથી અને તમે એમની ઉપર ચોક્કસ પ્રકારની સર્જરી ઠોકી બેસાડો અને એના કારણે 2 લોકોના મૃત્યુ થયા। આ બહુ મોટી ચિંતાનો અને ગંભીર વિષય છે। અગાઉ આ કૌભાંડ બાબતે CAG કેગ દ્વારા બહુ જ મોટા ખુલાસા કરવામાં આવેલા અને ત્યાં સુધીનો ખુલાસો કેગના રિપોર્ટમાં થયેલો કે લગભગ 21,544 જેટલા દર્દીઓ એક જ સમયે 2 અલગ અલગ હોસ્પિટલના અલગ અલગ બેડ ઉપર સારવાર લેતા બતાવેલા અને 2 જગ્યાએથી એમના નાણાં એમના ઓપરેશનના પેમેન્ટના ચૂકવણા થયા છે। મતલબ કે મને 1 જાન્યુઆરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દી તરીકે બતાવ્યો અને 1 જાન્યુઆરીના દિવસે જ મને અમદાવાદની VS હોસ્પિટલમાં દર્દી તરીકે બતાવ્યો અને બનાવટી દસ્તાવેજો આ પ્રમાણે 21,000 દર્દીઓના ઊભા કરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં એનું સબમિશન કરી જે લોકોએ ટ્રીટમેન્ટ નથી લીધી એવા દર્દીઓના 21,000 દર્દીઓના ચૂકવણા થયા છે। એટલે રાજ્ય સરકાર પોતે અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ એ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાંઠગાંઠ અને મિલીભગત કરી આ એક સુઆયોજિત ષડયંત્ર ચલાવી રહી છે અને જેના પરિણામે આ 2 ગુજરાતી નિર્દોષ નાગરિકો હોમાયા। એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું માગણી કરું છું કે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે અથવા જેની ઇન્ટેગ્રિટી ઉપર સવાલ ન હોય એવા કોઈ નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવામાં આવે અથવા રાજ્યની સરકાર એ કોઈક હસમુખ પટેલ જેવા અધિકારીને આનું કેસનું મોનિટરિંગ સોંપે। કેમ કે અગાઉ હરણીકાંડ, તક્ષશિલા કાંડ, રાજકોટ અગ્નિકાંડ અને મોરબી કાંડ જેવી ઘટનામાં જે લોકો દારૂમાંથી, જુગારમાંથી, MD ડ્રગ્સમાંથી, જમીનની ફાઇલોમાંથી કમાતા એવા જ ભ્રષ્ટ અધિકારીઓને તપાસ સોંપી કુલડીમાં ગોળ ભાગ્યો છે। આ પ્રકરણમાં પણ 2022માં પણ ભીનું સંકાયેલું, 23માં પણ ભીનું સંકાયું। ગઈકાલે જે 2 નિર્દોષ નાગરિકો હોમાયા એમના પ્રકરણમાં આવું ન થાય એના માટે અપીલ કરું છું કે ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો લે અને રાજ્યની સરકાર એ પ્રમાણિક નોન કરપ્ટ ઇન્ટિગ્રિટીવાળા અધિકારી જોડે તપાસ સોંપી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે। સાથે જ તેમણે આ મામલામાં જણાવ્યું છે કે જે ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ ચાલે છે તેમાં કેટલીક વખત સરકારના જે ઉચ્ચ અધિકારીઓ છે, સરકારના જે મંત્રીઓ છે તેમની ખાનગી હોસ્પિટલો સાથે સાંઠગાંઠ હોય છે અને તેના જ કારણે આ પ્રકારના કૌભાંડો સામે આવતા હોય છે અને લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। આ મામલામાં રાજ્ય સરકારે પણ એ વાત જણાવી છે કે તેઓ પોતે કેસમાં ફરિયાદી બનશે અને ખ્યાતિ હોસ્પિટલમાં જે બેદરકારી સામે આવી છે, જે 2022ની વાત હોય, 23ની વાત હોય, 24ની વાત હોય, એક બાદ એક ઘટનાક્રમો બન્યા છે તેને લઈને પણ રિવ્યૂ કરવામાં આવશે અને ખ્યાતિ હોસ્પિટલ જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ધમધમી રહી હતી ને આવી રીતે આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તે મામલાને લઈને પણ જિગ્નેશ મેવાણીએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ